નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં વાત કરીશું આજે જે પ્રકારે એક પ્રોગ્રામ જે કડીમાં આયોજિત કરવામાં આવ્યો અને નીતિન પટેલ કે જે પૂર્વ ડેપ્યુટી સીએમ, આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે તે વક્તવ્ય આપવા આવે ત્યારે એક પ્રકારે અનેક એવી બાબતો કે જે કહેતા હોય છે. હમણાં થોડા સમય પહેલાં જે ધર્માંતરણનો મામલો હોય કે પછી એના પહેલાંની જે પક્ષને રિલેટેડ આપણે ખાસ કરીને વાત કરીએ તો તે એમની વાતો કે જે કહેતા હોય છે બેબાકપણે કહેતા હોય છે અને તેની ચર્ચા પણ ક્યાંક ને ક્યાંક થતી હોય છે. આજે પણ એવા જ એક મુદ્દે ચર્ચા કરવી છે, જેમનો એક જે કાર્યક્રમ યોજાયો અને તેમાં જે ભાજપના કાર્યકરો છે અને સાથે જ જે મંત્રીઓ છે તેમને લઈને તેમણે ઘણી બધી વાત કરી કે આ જે કાર્યકરો કે જે કે પક્ષને અમે જે પ્રકારે પક્ષના માટે કામ કરીએ છીએ, પક્ષને આમ કરીએ છીએ તેમ કરીએ છીએ, પરંતુ અમુક ગોરખ ધંધા પણ જે પ્રકારે તે લોકો કરતા હોય છે અને સાથે જ ભાજપનો જે ખેસ છે, ભાજપનો પટ્ટો છે તે પહેરીને ફરતા હોય છે કે પછી ગાડીમાં ભાજપનો પટ્ટો લગાવી દેતા હોય છે. એટલે ખાલી ભાજપનો ખેસ પહેરવાથી કે ગાડીમાં લગાવી દેવાથી તમે ભાજપના જે સંનિષ્ઠ કાર્યકર છે તે તમે નથી બની જતા, પરંતુ તેના માટે જે સંઘર્ષ છે તે કરવો પડે છે. સહકાર એક આપણે વાત કરીએ કે લોકોના હિતમાં ક્યાંક ને ક્યાંક કામ કરવું પડતું હોય છે, સંઘર્ષ કરવો પડતો હોય છે. એક સહકાર લોકોને કેવી રીતે મળે, તમે જનપ્રતિનિધિ છો તો કેવી રીતે તે જનતાને તમે જે હેલ્પફુલ થઈ શકો, જનતા માટે તમે કામ કરી શકો, તે પ્રમાણે કામ પણ કરવું પડતું હોય છે. ત્યારે આ સિવાય એમણે ખેડૂતો મુદ્દે પણ વાત કરી હતી કે ખેડૂતોની જે જમીનો છે તે બારોબાર વેચાઈ જતી હોય છે, એમને ખબર પણ નથી હોતી, જાણ સુદ્ધા નથી હોતી અને બારોબાર વેચાઈ જાય છે. એટલી હદ સુધી અહીંયા ખોટું થઈ રહ્યું છે. સાથે જે મંત્રીઓની આપણે વાત કરીએ તો તેમણે પણ એમના મુદ્દે પણ વાત કરી કે ઘણા છે કે જે ખોટા નામે લોન લઈને એ વાપરી ખાય છે. આ પણ એક જે મહત્ત્વનો મુદ્દો છે કે જેમણે જે વાત કરી છે. આ સિવાય પોલીસ કેસને લઈને પણ વાત કરી કે ઘણા એવા નેતાઓ છે, મંત્રીઓ છે કે જેમના પર હજી પણ પોલીસ કેસ ચાલી રહ્યા છે, પરંતુ નામ નથી આપ્યું, પરંતુ આ એક વાત કે જે ચોક્કસથી કરી છે. આ સિવાય જે સંઘર્ષ, તેમનો પણ સંઘર્ષ તેમણે જણાવ્યો કે તે શું કામ કરી રહ્યા છે, જનતાના આશીર્વાદ તેમને એમનેમ નથી મળતા, તેઓ જે પ્રકારે જનતાના હિત માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. એવા જે મુદ્દાઓ છે તે પણ તેમણે ખાસ કરીને તેમના ભાષણમાં કે જે ઉજાગર કર્યા હતા. ત્યારે ખાસ આપણે વાત કરીએ તો સત્તા અને સાથે જ સંઘર્ષ, રાજકારણમાં સત્તા બધાને જ જોઈતી હોય છે એ પણ એક વાતનો તેમણે ઉલ્લેખ કર્યો, પરંતુ તેની પાછળ સંઘર્ષ જે હોય છે તે સંઘર્ષ કોઈને નથી કરવો હોતો, બધાને જ સત્તા કે જે વાલી હોય છે. આ એક વાતનો પણ ઉલ્લેખ કર્યો છે. ત્યારે આજે ચર્ચામાં એ જ વાત કરવાની છે કે સત્તા અને સંઘર્ષ મુદ્દે રાજકારણમાં જે નીતિન પટેલની જે વાત છે તે કેટલી સાચી છે અત્યારે હાલ, કે માત્ર ખેસ પહેરી દેવાથી હું આ પાર્ટીનો કાર્યકર છું અને તેના અમુક ગેરલાભો પણ ઉઠાવવા, તે પછી ટ્રાફિકના મુદ્દે હોય કે પછી કોઈ પણ મુદ્દે હોય ત્યારે હું આ પક્ષનો કાર્યકર છું એટલે આ થવું જોઈએ, એવું જે ન હોય. આ એક વાત કે જે ચોક્કસથી ઉડીને આંખે વળગે એવી છે ને ચર્ચા કરવા લાયક છે. એટલે આપણે આજે ચર્ચા એ તો એ જ મુદ્દે કરવાના છીએ અને મારી સાથે બે મહેમાન જોડાઈ ગયા છે ચર્ચા કરવા માટે, જયેન્દ્ર બ્રહ્મભટ્ટ અને વાસુદેવ પટેલ, રાજકીય વિશ્લેષક. સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં. વાત કરીએ ભાઈ, આપણાથી શરૂઆત કરીએ. ઘણી બધી વખત આની પહેલાં પણ ચર્ચાઓ આ મુદ્દે કરી છે, પરંતુ નીતિન પટેલે જે વાત કરી છે એકદમ બેબાકપણાથી, આની પહેલાં પણ ઘણી બધી વાત હોય કે જે તેમણે આ રીતે કરી છે સ્ટેજ પરથી, પરંતુ આ જે વાત તેમણે કરી છે શું લાગે છે આપને, કેટલી સાચી છે, કોઈ વ્યક્તિગત છે કે પછી આ પક્ષના લાભ માટે છે? નીતિનભાઈ ભારતીય જનતા પાર્ટીના બહુ સિનિયર કાર્યકર્તા છે, નેતા છે, અને એમની વાત છે એ હંમેશા કઈ ને કઈ પદાર્થ પાઠ શીખવી જાય એવી હોય છે. અત્યારે જે એમને વાત કરી છે એ વાત તો એમને કાર્યકર્તાઓને નામે કરી છે, પણ પેલું કહેવાય છે ને કે કहीं પે નિગાહ કहीं પે નિશાના, એમ એમનું જે નિશાન છે એ શીર્ષસ્વ નેતૃત્વ ઉપર છે કે શીર્ષસ્થ નેતૃત્વ જે છે એ આવા લોકોની ભરતી કરી રહ્યું છે, આવા લોકોને પ્રમોટ કરી રહ્યું છે, આવા લોકોને જવાબદારીઓ આપી રહ્યું છે કે જે ગફલા કરે છે. એટલે એમની આખી જે વાત જે છે એ વાત બિટવીન ધ લાઈન વાંચવાની જરૂર છે કે જે કઈ પાર્ટીમાં ચાલી રહ્યું છે એ બરાબર નથી ચાલી રહ્યું, અને જે ચાલે છે એ કાર્યકર્તાઓ ચલાવે છે એવું નથી હોતું, નેતાઓ ચલાવતા હોય છે. ને નેતાઓ સામેનો એમનો જે અસંતોષ છે
જે પ્રમાણે પાર્ટીમાં ભરતીઓ થઈ રહી છે ને જે પ્રમાણે ગફલા કરનાર લોકો પ્રમોટ થઈ રહ્યા છે, સરકારી તંત્ર ની ઉપર દાદાગીરી કરી રહ્યા છે, સરકારી તંત્ર સંપૂર્ણ સરેન્ડર થઈને આવા લોકોની સાથે ચાલી રહ્યું છે, એની સામેનો આ આક્રોશ છે. એટલે એને આક્રોશ વ્યક્ત કરવાની જે પદ્ધતિ પકડી છે એ એકદમ ઉત્તમ પ્રકારની પદ્ધતિ પકડી છે કે લાઠી ભાંગે નહીં, સાપ મરે નહીં, અને જે કહેવાનું હોય કહી દેવાય. એટલે કુલ મળીને વાત એમની ટોટલી સાચી છે કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય, આ પાર્ટીમાં જે કાર્યકર્તાઓ છે પાર્ટીના નામે ખેસ પહેરીને પછી જો તફડમબાજી કરતા હોય, ભ્રષ્ટાચાર કરતા હોય, તોડબાજી કરતા હોય તો આ બરાબર નથી. તો પાર્ટી માટે આ ઠીક નથી. એવી પાર્ટીનો લાંબે ગાળે લોકો વિશ્વાસ કરે નહીં. એટલે એમને બંને રીતે એક તો સારી વાત પણ કરી છે, સાચી દિશાની પણ વાત કરી છે, અને જેને બિટવીન ધ લાઈન સમજવું હોય એને સમજણ પણ પડે અને સમજુ લોકો સમજી પણ શકે. આવા પ્રકારની જે એમને વાત કરી છે, એક સારા જેને કહેવાય ને ઘડાયેલ કાર્યકર્તાની જે કહેવાય ને એની વાત કરવાની પદ્ધતિ, એ પદ્ધતિથી કરી છે, સારી વાત છે. જી જયેન્દ્રભાઈ, આપને શું લાગે છે? નીતિનભાઈને લગભગ 35 વર્ષનો જાહેર જીવનનો ખૂબ લાંબો અનુભવ છે. સરકારમાં વિવિધ ડિપાર્ટમેન્ટોમાં એમને મિનિસ્ટ્રી તરીકે કામ કરેલું છે. પક્ષના સંગઠન જોડે બી સતત સક્રિય રહ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે જે કાંઈ થઈ રહ્યું છે કે જે થવાનો એમને અણસાર છે, તે બંને મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સમય પ્રમાણે એ બેટિંગ કરી કાઢે છે. પાર્ટીને ક્યાંક એક લાલ બત્તી બી બતાવે છે તો ક્યાંક એમ પણ બતાવે છે કે હાલ આ સ્થિતિ છે. કાર્યક્રમ મહેસાણા જિલ્લાનો હતો. નીતિનભાઈ આમ પણ આખા બોલા નેતા કહેવાય છે, પૂરેપૂરા પાટીદાર છે. અને ભાજપમાં જે આજની તારીખમાં પરિસ્થિતિ થઈ રહી છે, વાસુદેવભાઈએ વાત કરી કે ઘણા બધા ગર્ભિત ઇશારા કરી નાખ્યા. એમને જે વાક્ય કર્યું કે ગોરખ ધંધા ચાલે છે, ખેસ પહેરીને પહેરે છે, વાત સાચી છે. તમામ કાર્યકર્તાઓની મોટા ભાગના કાર્યકર્તાઓની આ ફરિયાદ શીર્ષસ્થ નેતાઓને છે. કોઈ તાલુકાનો કાર્યકર હોય તો જિલ્લા પ્રમુખને વાત કરે, જિલ્લાનો કાર્યકર હોય પ્રદેશના સંગઠનના અધિકારીને વાત કરે. પણ પક્ષમાં જે કંઈ ચાલી રહ્યું છે એને ક્યાંક કોઈક માધ્યમ દ્વારા નીતિનભાઈએ એક અણસાર આપી દીધો છે કે ભાઈ પાર્ટીના આજકાલના આવેલા ખેસ પહેરી અને ઇનોવા ગાડી લઈને નીકળી જાય અને કામ ધંધા કરી આવે, અધિકારીઓ જોડે જે સેલ્ફીઓ રજૂ કરે, સાહેબ તો મારા બહુ અંગત મિત્ર છે, સાહેબ જોડે કઈ કામ હોય તો કહેજો. આ પ્રકારની જે જાહેર જીવનના દલાલો કહેવાય છે એ કાર્યકર્તા નથી. પક્ષના કાર્યકર્તાઓ તો જે બૂથ લેવલ પર કામ કરે છે, ચૂંટણીમાં કામ કરે છે, એ બધા કાર્યકર્તા છે. આ માત્ર ને માત્ર આર્થિક પોતાનો સ્વાર્થ માટે જે લોકો આવે છે એ લોકોનો એક અણસાર આપી દીધો નીતિનભાઈએ કે પાર્ટીમાં આવા લોકો આવી ગયા છે. વ્યક્તિગત એમનું કદાચ કોઈક જગ્યાએ એમનું પર્સનલ ઓપિનિયન કોઈક વ્યક્તિને ટાર્ગેટ બી કર્યો હોય, પણ હાલની પરિસ્થિતિ જે ભાજપમાં થઈ રહી છે એમાં મોટા ભાગના કાર્યકર્તાઓ, કેમ કે બીજા બધા નેતાઓ ગાંધીનગર કે પોતાના મત વિસ્તાર પૂરતા રહેતા હશે, નીતિનભાઈ એક પ્રકારના એવા નેતા છે કે જે કાર્યકર્તાઓ જોડે વધારે ટચમાં આવે છે. કદાચ મેં મારા પત્રકારત્વના સમય દરમિયાન લાંબા સમય સુધીમાં ભાગ્યે જ કોઈક એવા નેતા જોયા હશે કે જેને તમે ફોન કર્યો હોય ને કોલ બેક કરે જો કાર્યક્રમમાં એટેન્ડ હોય તો, અથવા કોલ એટેન્ડ કરે. નીતિનભાઈની આ બંને પ્લસ પોઈન્ટ હતા અને એના કારણે કાર્યકર્તાઓમાં એ હજુ પણ પ્રિય છે. નો ડાઉટ રાજકીય સમીકરણોમાં ક્યાંક કોષ્ટકમાં એમનું ક્યાંક બાદબાકી થઈ જાય છે, ક્યાંક ઉમેરો કરવામાં આવે છે, પણ નીતિનભાઈ જે વાત કરે છે એનો કોઈક આવનારા દિવસોનો અણસાર હોય છે, ત્યાં તો નીતિનભાઈ જે કહી રહ્યા છે એની પાછળનું કોઈ ગર્ભિત કારણ હોય છે. અને આ વસ્તુ બને છે એ સત્ય છે. જાહેર જીવનમાં આ બધી પરિસ્થિતિ મીડિયાને લોકો આપે છે અને લોકોને મીડિયા આપે છે કે ભાઈ આવું થાય છે, અને એના કારણે આ ચર્ચાનો મુદ્દો બની ગયો છે. જી ચોક્કસથી. વસુદેવભાઈ, મંત્રીઓને લઈને જ વાત તેમણે કરી છે, કાર્યકરોને તો દોતુક તેમણે આપી છે, સટાસટી જે વાત તેમની જોવા મળી છે, પરંતુ મંત્રીઓને લઈને અને એમાં પણ ખેડૂતોનું નામ લઈને કે ખેડૂતોની જમીનો બારોબાર વેચાઈ જાય છે, ખોટા નામે લોન લઈને તે વાપરી નાખે છે, પોલીસ કેસ પણ છે ઘણા મંત્રીઓ ઉપર અત્યારે હાલ. નામ નથી આપ્યા, પરંતુ આ રીતનું તમે આપે સાંભળ્યું છે, તો એ શું ખાસ કરીને ઉદ્દેશ્ય છે? એટલે એમાં એવું છે કે વિપક્ષના લોકો નામ દઈને વાત કરે. જેમ કે આસામ વાળા છે, બરાબર, શર્મા,
તો એમ કે ભ્રષ્ટાચારમાં પકડાયા અને છૂટી જવા માટે ભાજપમાં એને મુખ્યમંત્રી બનાવ્યા. એવી રીતે અહીંયા પવાર નીચે છે, મહારાષ્ટ્રમાં છે, જેને મુખ્યમંત્રી ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવ્યા છે. એટલે આવું જે થઈ રહ્યું છે એને સીધી રીતે તો પાર્ટીના જે નેતા છે એ બોલી ના શકે. એટલે એક મેસેજ શીર્ષસ્થ નેતૃત્વને આપે છે કે આ જે થઈ રહ્યું છે એ ઠીક નથી થઈ રહ્યું. ને આવા જ લોકો નીચે પણ, કારણ કે હવે જ્યાં મુખ્યમંત્રી ડેપ્યુટી ચીફ મિનિસ્ટરો આવી રીતે બનતા હોય તો નીચે તો મંત્રીમંડળમાં ને એથી નીચે ને બધે જેને મળતું હોય એને યોગ્યતા શું? યોગ્યતા એ કે ગોરખ ધંધા કરી શકે, એ પ્રમાણે ભરતી થાય, એ પ્રમાણે લોકોને લૂંટી લેવાય, એ પ્રમાણે હોદ્દાનો દુરુપયોગ કરીને સામાન્ય માણસને દબાવીને આ ગોરખ ધંધા વાળા કાર્યકર્તાઓ છે દસ્તાવેજ કરાઈ જાય, ફરિયાદ ખોટી કરી નાખે, કોઈને હેરાન કરી નાખે, આ બધું કરે ઠીક નથી એમ. એટલે જે કાર્યકર્તાઓ માટે છે એ જ મેસેજ નેતાઓ માટે છે કે ભાઈ આ જે બની રહ્યું છે એના લીધે પાર્ટીની ઇમેજ ખરાબ થઈ રહી છે. અને આગામી સમયમાં જે દિવસે આ જે કંઈ પરિસ્થિતિના કારણે ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી છે એમાં જયારે બદલ થશે ત્યારે પાર્ટી ક્યાંય નહીં રહે. કારણ કે આવા ગોરખ ધંધા વાળા લોકો જ ભરેલા હશે નેતાઓમાં, કાર્યકર્તાઓમાં, તો પાર્ટીની વિશ્વસનીયતા શૂન્ય થઈ જશે. તો પાર્ટીને ઊભી થતા વર્ષો પાછા લાગી જાય. એટલે આખી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને થાળે પાડવા અથવા તો પરિસ્થિતિને વાળવા માટે અથવા તો પાર્ટીની જે કાર્ય પદ્ધતિ છે એમાં કઈક બદલ થઈ શકે એના માટેનું એક એમને જેને કહેવાય ને કે એક જેને કહેવાય એક દાણો નાખ્યો છે કે આ દિશામાં થાય તો સારું, એટલે એ દિશામાં વિચારવાનું ચાલુ થાય. ચોક્કસથી એક દાણો નાખ્યો જે આપે વાત કરી જયેન્દ્રભાઈ, પરંતુ એ દાણો પાર્ટી ઉચકે છે કે કેમ એ પણ એક મહત્વનો સવાલ છે. અને એમાંથી શીખ પણ લેવાની છે કે આવા કાર્યકરોને તે ચેતવે. આ એક બાબતે મુદ્દો તેમણે ઉઠાવ્યો છે, પરંતુ જો સાચું છે તો પાર્ટીએ પણ એનું સંજ્ઞાન લેવું જોઈએ. શું એ થશે? એ બધી શક્યતાઓ બહુ ઓછી થઈ ગઈ છે. તમે એક લેટેસ્ટ દાખલો જુઓ, નીતિનભાઈએ જે સ્ટેટમેન્ટ કર્યું એના એક વીક પહેલા મનરેગાના કૌભાંડ આપણે દાહોદ છોટાઉદેપુરના જોયેલા હતા. પણ જયારે ઈડરમાં પાર્ટીનો જવાબદાર હોદ્દેદાર કે નેતાઓ સાથે સેલ્ફી રાખનારો આગેવાન જયારે એસીબીમાં ટ્રેપ થાય એ અણસાર એ આપે છે કે આ નીતિનભાઈની વાત સાચી છે. અત્યારે સોશિયલ મીડિયામાં સૌથી વધારે જે ટ્રોલ થાય છે એ આ જ બધી વસ્તુ થાય છે કે ઘણી બધી વસ્તુ આપણે જાણમાં નથી આવતી, એ પહેલા તો સોશિયલ મીડિયામાં ફરતી થઈ જાય છે. અને એના કારણે હવે આભ ફાટી હોય ત્યાં થીગડું ક્યાં મરાશે? તમે કયું જગ્યાએ ફરિયાદ કરશો? પ્રજાની આપણી ચેનલ પર મેં વાત કરેલી કે મુખ્યમંત્રી આદેશ કરે કે 3 દિવસમાં રોડ રસ્તા બની જવા જોઈએ, ખાડાઓ પૂરાઈ જવા જોઈએ. આજે બી ઘણા બધા લોકોની એ જ ફરિયાદ છે. પરિસ્થિતિ એ થઈ ગઈ છે કે કાર્યકર્તાઓની ફરિયાદની સાથે સાથે હવે પ્રજાની ફરિયાદને પણ ધ્યાનમાં નથી લેવામાં આવતી. અત્યારે એક મુદ્દો અમારા શહેરમાં એવો ચાલેલો કે ડેવલપમેન્ટના નામે રોડ રસ્તાનું જે કામ ચાલુ છે, પ્રજા એટલી બધી પરેશાન છે, મીડિયાએ બહુ જ એ લોકોનું સંજ્ઞાન લીધું પણ તોય જેસે તે પરિસ્થિતિ થઈ છે એમાં બહુ ફેરફાર નથી આવતા. ઉપલા લેવલથી કોઈ કારણસર કામ થોડું ડિલે કરવામાં આવે, રોકી લેવામાં આવે, પણ જે વસ્તુ પ્રજા માટે હિતકારી છે, પ્રજાના સુખ માટે છે, એ વસ્તુનું ઇમ્પ્લિમેન્ટ કરવાના બદલે જ્યાં આગળ કોઈ કામોમાં, ટેન્ડરોમાં જે દલાલોએ જે સેટિંગ કરેલા હોય છે એ એના કારણે પ્રજામાં એક વાત તો ચર્ચાઈ રહી છે કે આમાં આ પાર્ટીમાં આટલા આ વ્યક્તિઓ દલાલ છે અને આ પાર્ટીના કાર્યકર્તા છે, અને એના કારણે આ ભેદ બિલકુલ ખુલ્લો થઈ ગયો છે. અને એના કારણે નીતિનભાઈ જેવાએ પ્રજા માટે કે પક્ષના કાર્યકર્તા માટે આવું સ્ટેટમેન્ટ કર્યું હોય એવું મને લાગે છે. જી ચોક્કસથી કાર્યકર્તાઓ માટે. પરંતુ વાસુદેવભાઈ, જે મુદ્દો ખેડૂતોનો ઉઠાવ્યો છે, આજે ખેડૂત દિવસ પણ છે, રાષ્ટ્રીય ખેડૂત દિવસ, અને ખેડૂતોની પણ વાત કરીએ કે જેમની જમીન બારોબાર વેચાઈ જાય છે પરંતુ ખેડૂતોને ખબર પણ નથી હોતી. આવા જે દાખલાઓની અત્યાર સુધી જે બન્યા છે, જેટલા પણ સામે આવ્યા છે, કેટલો મહત્વનો મુદ્દો છે આ ખેડૂતોને લઈને તેમણે જયારે વાત કરી છે ત્યારે? ખેડૂત અમે શું છે કે ખેતી ઉપર નભતા ખેડૂતો અને ખેત મજૂરો જે આપણે એને કહીએ એની છે ને સ્ટ્રેન્થ છે ને 50% જેટલી સ્ટ્રેન્થ છે ગુજરાતમાં ખેડૂતોની સંખ્યા છે. હવે એ કિસાનો માટે આવું થતું હોય અને કિસાનો છે પરેશાન થતા હોય, પાર્ટીથી વિમુખ થવાની સંભાવના દેખાતી હોય, ત્યારે કિસાનોને લઈને
કઈ ને કઈ વાત કરવી પડે, કિસાનોને લઈને વાત કરે તો કિસાનોમાં. અને બીજું હમણાં એવું છે કે જે રીતે અદાણીના થાંભલાનો જે વિષય ચાલ્યો છે, એ થાંભલામાં ખેડૂતો જે રીતે આંદોલનની ભૂમિકામાં આવી રહ્યા છે, એટલે ખેડૂતો ક્યાંક ને ક્યાંક એકત્રિત થઈ રહ્યા છે, એક સમૂહમાં આવી રહ્યા છે. એવી જો પરિસ્થિતિ પેદા થાય તો પાર્ટીને આગામી ચૂંટણીઓ જીતવી પણ અઘરી પડે. એટલે એને ધ્યાનમાં રાખીને પણ ખેડૂતો માટે કઈ ને કઈ બોલવું, જયારે બધા માટે બોલતા હોય ત્યારે મહત્વના મુદ્દાઓમાં ખેડૂતનો મુદ્દો ચોક્કસ છે, કારણ કે એ સીધો ચૂંટણી સાથે સંબંધ ધરાવે છે. કારણ ચૂંટણીને ઇફેક્ટ જે વસ્તુ કરતી હોય એની ચિંતા રાજકીય નેતાઓ કરતા હોય છે કે આવતા 5 વર્ષ પછી આપણી સત્તા પક્ષ વાળો હોય તો એમ થાય કે આપણી સત્તા ટકવી જોઈએ, વિપક્ષ વાળો હોય કે આપણી સત્તા બનવી જોઈએ. એના માટે જે કરવું પડે એ કરે છે. એવી જે સ્થિતિ નિર્માણ થઈ છે એના ભાગરૂપે આ સ્ટેટમેન્ટ હોઈ શકે કે ખેડૂતો ખરેખર પરેશાન તો એકલા ભાવથી નહીં, એ સિવાય જે કઈ બજારમાં ટેક્સેશન સિસ્ટમ છે, બજારમાં જે ઉદ્યોગપતિઓનું શોષણ કરી રહ્યા છે, જે પ્રમાણે પોલીસ એમની પર દાદાગીરી કરી રહી છે, જે રીતે સામેથી પરમિશન ના આપે પછી કાર્યક્રમ કરે તો દંડા મારીને જે રીતે એમની પર કેસ કરી રહી છે, આ બધી પરિસ્થિતિમાં ખેડૂતોમાં નારાજગી વધતી જઈ રહી છે. એટલે નારાજગીને પણ ક્યાંક ને ક્યાંક ખાળી શકાય આ બાના હેઠળ, એવું પણ બની શકે. એટલે એક સિનિયર નેતા તરીકે એક વ્યાજબી સ્ટેટમેન્ટ મને લાગે છે. જી ચોક્કસથી. અને જે સિનિયર નેતા તરીકે જે સ્ટેટમેન્ટ જયેન્દ્રભાઈ, પરંતુ પક્ષ તરફથી હવે આગામી સમયમાં જે નીતિન પટેલની વાત કરી તો ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે કે તમને હવે કયું પદ આપવામાં આવે, આ ને તેની ઘણી બધી ચર્ચાઓ ચોક્કસથી થઈ રહી છે. અને આ સ્ટેટમેન્ટ જે પ્રકારે સમયાંતરે નીતિન પટેલ આપતા રહે છે, તેમની વાત પક્ષ કેટલું સિરિયસલી લે છે? કારણ કે આ એક વખત નહીં, આની પહેલા પણ ઘણી બધી વખત નીતિન પટેલ આ પ્રમાણે વાતો કરી છે, પરંતુ એક સિનિયર નેતા તરીકે તેમની જે વાત છે તેને સિરિયસલી લેવી, તેને અમલમાં મૂકવી કે તેના પર ચર્ચા વિચારણા કરવી, તે કેટલે અંશે થઈ રહ્યું છે પક્ષમાં? નીતિનભાઈની દરેક વાત પાછળ, એમના દરેક સ્ટેટમેન્ટ પાછળ, એમની દરેક મિટિંગ પાછળ, એ કોઈ સમાજના નેતાઓ જોડે મિટિંગ કરે કે અન્ય સમાજના નેતાઓ જોડે મિટિંગ કરે, એક વાત ક્લિયર કટ હોય છે, કઈનું કઈક ઉદ્દેશ અને ધ્યેય હોય છે. નીતિનભાઈની વાતને પાર્ટી ધ્યાનમાં લેશે તો શું ફાયદા છે એ પાર્ટીના નેતાઓને ખબર છે, જવાબદાર અધિકારીઓને ખબર છે, સરકારમાં બેઠેલા મંત્રીઓને ખબર છે. અને નહીં લેવાથી, જેમ વાસુદેવભાઈએ વાત કરી કે ખેડૂતોના પ્રશ્નો છે, વીજળીના પ્રશ્નો છે, અદાણીના પ્રશ્નો છે, એના કારણે સૌરાષ્ટ્રમાં જે ઊભી થયેલી પરિસ્થિતિ છે અને એની થોડી અસર ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં આવી રહી છે. અને જે રીતે અન્ય પાર્ટીઓ સંગઠનાત્મક કામગીરી કરવાનો પ્રયત્ન કરી રહી છે, એ બંનેને ધ્યાનમાં રાખીને કદાચ સરકારે એમનો મુદ્દો ધ્યાનમાં લેવો જોઈશે. અને ધ્યાનમાં લેવો જ જોઈએ, કેમ કે ગોરખધંધા કે પાર્ટીને કે જાહેર જીવનને, પ્રજાના હિતને, સુખાકારીને જો ઉપયોગી કામ થતા અટકતા હોય, એટલે ખેડૂતોની જેમ આપણે વાત કરીએ છીએ કે જમીનોમાં લઈ લીધા, જમીનના કબજા, અત્યારે ગુજરાતમાં સૌથી મોટો ઉદ્યોગ તરીકે સૌથી વધારે આવકનું પાત્ર હોય તો જમીન છે. જમીનોના ભાવ ડે બાય ડે બહુ ખૂબ વધારે થઈ જાય છે. એના કારણે કેટલાક ઓરિજિનલ ખેડૂતો જમીન વેચી દીધેલી હોય, એમાં ડિસ્પ્યુટ ઉભા થાય છે. ડિસ્પ્યુટ વાળી મેટરમાં પાછા આગેવાનો અંદર ઇન્વોલ્વ થાય છે, એ ડિસ્પ્યુટ સોલ્વ કરાવવાના બદલે જમીન લઈ લે છે. આ બધા મુદ્દાઓ દરેક ગામોમાં, શહેરોમાં આ બધી જ વસ્તુ બની રહી છે. અને એ બધા જ મુદ્દાઓ નીતિનભાઈના ધ્યાનમાં છે, કેમ કે નીતિનભાઈનો જે પૂર્વનો વિસ્તાર, પશ્ચિમનો વિસ્તાર છે, કલોલ, ગાંધીનગર થી કડી, સાણંદ વાળા રોડનો, ત્યાં આગળ અત્યારે જમીનોના ખૂબ મોટા ભાવો ચાલે, ખૂબ એટલે એમ કહેવાય ને કે ખેડૂત ન્યાય થઈ ગયા એવા ભાવ ચાલે છે. એના કારણે એ બધા લાભ લેવા માટે કેટલાક લોકોએ આ પ્રયત્નો કરેલા છે, જેના નામ નીતિનભાઈ બી જાણે છે, મીડિયાના કેટલાક હાઉસ પણ જાણે છે. પણ એના કારણે સામાન્ય માણસની પરિસ્થિતિ કે પાર્ટીની પરિસ્થિતિ એમને બહુ ખુલ્લી કરી દીધી છે. વાસુદેવભાઈ, એમણે સંઘર્ષની પણ વાત કરી કે રાજકારણમાં આવ્યા પછી બધાને ડાયરેક્ટ સત્તા જ જોઈતી હોય છે, કોઈને સંઘર્ષમાં રસ જ નથી, સંઘર્ષ કરવો જ નથી. અમે કેટલો સંઘર્ષ કર્યો છે જનતાના. જી જી વાસુદેવભાઈ, અવાજ આવી રહ્યો છે?
નહીં હવે આ આવી ગયા, જી આવી ચોક્કસથી ગયા. આપણે જે પ્રકારે વાત કરી દિલીપભાઈએ જે સત્તાને લઈને પણ વાત કરી કે રાજકારણમાં બધાને સત્તામાં જ રસ છે, ડાયરેક્ટ સત્તામાં જ બેસી જવું છે. કોઈ એક માણસ સત્તામાં બેસી ગયો એનાથી સમગ્ર સરકાર નથી ચાલતી કે રાજ્ય નથી ચાલતું, પરંતુ કોઈને સંઘર્ષ કરવો જ નથી, ડાયરેક્ટ સત્તા પર બેસી જવું છે. આ એક તેમણે વાત કરી છે અને સાથે પોતાનો પણ સંઘર્ષ તેમણે જણાવ્યો કે જનતાના આશીર્વાદ અમને કેમ મળી રહ્યા છે, મને કેમ જનતા આટલું બધું પ્રેમ કરે છે. એપીએમસીમાં જે પ્રકારે જમાડવાની વાત હોય તેમ તેમણે ઉલ્લેખ કર્યો. આ સિવાય ઘણા બધા કામોનો તેમણે ઉલ્લેખ કર્યો. સંઘર્ષ અને સત્તા રાજકારણમાં અત્યારે આ મુખ્ય વાત તેમની આ વાત ક્યાંક ને ક્યાંક સાચી લાગી રહી છે, બધાને સત્તામાં જ આવી જવું છે. ની વાત સાચી છે કે રાજનીતિમાં કામ કરવા જે લોકો જતા હોય છે મોટે ભાગે ક્યાંક ને ક્યાંક સત્તા એમનો ટાર્ગેટ હોય છે. એવા ટાર્ગેટ વાળા બહુ ઓછા લોકો, પહેલાની જેવું હવે રાજકારણ રહ્યું નથી એટલે સત્તા લક્ષી લોકો આવે છે. હવે સત્તાલક્ષી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં પહેલા સેવાલક્ષી લોકોને પાર્ટી પ્રેફરન્સ આપતી હતી, સારા લોકોને લાવીને ટિકિટો આપતી હતી, મંત્રી બનાવતી હતી, જે ક્યારેક કદાચ પાર્ટીમાં નહોતા. પાર્ટી એ સારા લોકોને બદલે હવે દલાલ અથવા તો ગોરખ ધંધા કરવા વાળાને ડાયરેક્ટ ડેપ્યુટ કરવાના જે ચાલુ કર્યા છે, એની સામેનું આ સિગ્નલ છે કે સંઘર્ષ જે નથી કરતા. તેમ છતાં પહેલા તો શું હતું કે સારા લોકો હતા, સમાજ માટે કામ કરતા હતા, એટલે એમનો સંઘર્ષ સમાજ સેવા માટેનો હતો જ. એવા લોકોને પાર્ટીમાં લાવીને આગળ કરતા હતા. એ પરિસ્થિતિને બદલે હવે આ ગોરખ ધંધા વાળાને ડાયરેક્ટ લાવીને આજે મૂકીને આગળ વધારી રહ્યા છો. એ હિતમાં નથી, દેશના હિતમાં નથી, પાર્ટીના હિતમાં નથી, લાંબા ગાળે બહુ મોટું નુકસાન કરશે. એ જે સિગ્નલ છે એમને એમના પોતાના ઉદાહરણથી આપ્યું, કારણ કે એમને પોતે પણ ખૂબ સંઘર્ષ કર્યો છે. સંઘર્ષ ઇન ધ સેન્સ કે મને પોતાના કામો સાથે સાથે સેવાના કામો પણ ખૂબ કરેલા છે, પાર્ટીના કામો પણ કરેલા છે. એટલે કુલ મળીને આ જે છે સ્થિતિ જે બની છે એ સ્થિતિ સામેનું સિગ્નલ એમને જોયું છે કે ભાઈ સ્કાયલેબ તો પડે. પાર્ટીમાં પહેલા પડતા હતા, પણ પેલા સારા લોકોના પડતા હતા, અને હવે ગોરખ ધંધા વાળાના પડે છે. અને આ ગોરખ ધંધા વાળા છે એ તંત્ર એમની સાથે મળીને ચાલી રહ્યું છે. આ જે તકલીફ છે જેને કારણે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે, ભ્રષ્ટાચાર વગર કોઈ કામ થતું નથી, એ આવા લોકોને કારણે થઈ રહ્યું છે. આવા સ્કાયલેબ જે મંત્રી થઈ જાય છે, મિનિસ્ટરો બની જાય છે, ચીફ મિનિસ્ટરો બની જાય છે, એટલે એની સામેનું આ રેડ સિગ્નલ છે. જે કઈ વાતો થઈ છે ને એ બધું જ છે ને દ્વિઅર્થી છે. જે શીર્ષસ્થ નેતૃત્વ છે એની સામે આ બધા નાખેલા સંકેતો છે એવું મને લાગે છે. ચોક્કસથી સૂચક છે, પરંતુ હવે આ મુદ્દે જે પ્રકારે શું પાર્ટી સંજ્ઞાન લે છે કે કેમ તે પણ ચોક્કસથી જરૂર છે. લોકોની પણ વાત કરીએ, કારણ કે લોકોને પણ તેમણે ઉદ્દેશીને વાત કરી છે કે લોકો હવે છેતરાતા નથી. જયેન્દ્રભાઈ, કે લોકો હવે છેતરાતા નથી, લોકો હવે વધારે જાગૃત થઈ ગયા છે. પહેલાં છેતરાતા હતા લોકો કે આવા બધા જે તમે નાટક કરો તો લોકો છેતરાતા હતા, તમારી વાતોમાં આવી જતા હતા, પરંતુ અત્યારે લોકો પણ એટલા હોશિયાર બની ગયા છે. એટલે આ પ્રકારનું તમે જો કરો છો તો લોકોને ખબર પડે છે કે આ માણસ માત્ર જે ફાંકા ફોજદારી કરે છે, પોતાના પક્ષમાં મોટો પક્ષ છે એટલે કે હું આવું કરી લઉં, હું આવું કરી લઉં. લોકોની વાત કરીએ તો શું અત્યારે લોકો આ બધા આવા જે લોકો છે કે જે માત્ર ખેસ કરે પહેરીને કે પોતે પાર્ટીનો આમ છે અને આમ કરી દેશે, આમ કરી દેશે, જે પ્રકારે કરે છે, લોકો કેટલા જાગૃત છે આ તમામ મામલાઓમાં? ખૂબ જાગૃત છે. મીડિયાના પ્રતિનિધિ તરીકે અમને બી ઘણી બધી ઇન્ફોર્મેશન ઇનપુટ એવા મળે છે ને પ્રજા વાત કરે છે. અમે પ્રજા સાથે કનેક્ટેડ રહેલા છે, ગ્રાસરૂટ પર કામ કરીએ છીએ. લોકો જાહેરમાં કહે છે કે આની જોડે 5 વર્ષ પહેલા કઈ નતું તો અત્યારે ઇનોવા આવી ક્યાંથી? કેમ કે એની પાસે નથી કોઈ ફેક્ટરી, નથી કોઈ મિલકત, નથી ખેતીની જમીન, નથી કોઈ ભાગીદારી, પેઢીમાં ભાગીદારી, છતાં પણ ખાલી સફેદ જબ્બો લેગો કે પીળો જબ્બો લેગો પહેરીને ગામમાં કે ગાંધીનગરમાં ફરતા થઈ ગયેલા ઘણા બધા લોકો જોડે અપ્રમાણસરની મિલકતો આવી ગઈ છે. અને એના કારણે લોકોને ખબર પડી ગઈ છે. કેમ કે ઓવરઓલ તમારી જોડે આજે સારા પૈસા આવવાના તો તમે ગાડી કે બંગલો કે વાહનો કોઈ કેવા મોટા ખરીદી કરવાના જ છો, અને એ લોકોને આંખે ઉડીને વળગવાનું છે. અને એના જ કારણે પ્રજા અત્યારે ચૂપ છે. કેમ કે સમય આવે, બધાનો સમય આવે, દરેકની હિસાબ કરી નાખે છે. આ પ્રજા છે, પ્રજા વોટ કદી હોતી નથી. પ્રજા ખૂબ હોશિયાર હોય છે. સમય અને સંજોગોને આધીન ક્યાંક એ થોડી લેટ થતી હશે, પણ પ્રજામાં હકીકત બધી જ વાકેફ હોય છે. અને પ્રજા એ પ્રમાણે કામ જે તે સમય એનો આવનારા સમયોમાં એનું કામ કરતી રહે છે.
ક્યાંક ને ક્યાંક જાગૃત છે અને ખાસ આજે જેટલી પણ વાત નીતિન પટેલે કરી છે તે એક પ્રકારે સૂચક છે અને તમામ જે અત્યારના રાજકારણમાં જે લાગુ પડે એવી છે. કારણ કે જે પ્રકારે પક્ષમાં આવા લોકો જે આવી ગયા છે તેના કારણે પાર્ટી કે જે બદનામ થતી હોય છે, અમુક એવી ઘટનાઓ બને છે ત્યારે, અને તેને જ લઈને નીતિન પટેલે હવે વાત કરી છે. ત્યારે હવે આગળ આ મુદ્દે પાર્ટી કેટલું સંજ્ઞાન આ મુદ્દે ખાસ કરીને લેશે તે પણ ચોક્કસથી જોવું રહેશે. પરંતુ અત્યારે ચર્ચામાં મારી સાથે જોડાયા વાસુદેવભાઈ અને જયેન્દ્રભાઈ, બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.